નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ચેપ્ટર નંબર 5ના આઈએમપી ક્વેશ્ચન બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે બોર્ડ 2027 35 ગુણનું આઈએમપી જોવાના છે. અને આ વિડીયોમાં તમે સારો સપોર્ટ કરશો તો આગળ દરેક વિષયના અને દરેક પ્રકરણના આઈએમપી પ્રશ્નો બનાવીશું. તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો આપણે આનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્નો સાથે જોઈએ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. આઈએમપી ક્વેશ્ચન ધોરણ 10 ગણિત સ્ટાન્ડર્ડ અને મેથ. આ સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને માટે આઈએમપી છે, બરાબર. કુલ ગુણ તમારે 35 ગુણનું પ્રશ્નપત્ર છે. ખાસ કરીને જોજો, આઈએમપી પ્રશ્ન છે દરેક પ્રશ્ન, બરાબર. પ્રકરણ નંબર 5નું છે. તારીખ તમારી જે હોય, સમય પણ તમારે હશે. યુનિટ ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા તમને પેપર આપીએ છીએ. આઈએમપી પ્રશ્નપત્ર છે. તો જોઈ લઈએ હવે વિભાગ એ. તો 3 અંકની 7 વડે વિભાજ્ય હશે. 3 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હશે તે શોધવાનું છે. ત્યાર પછી આ રામકલીવાળો પ્રશ્ન તમારે પૂછાશે, બરાબર. મોસ્ટ આઈએમપી છે. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે અને પછી તેની અઠવાડિયેની બચતમાં 1.75 રૂપિયાનો વધારો કરે છે. જો n અઠવાડિયામાં બચત તેની 20.27 હોય તો એનનું મૂલ્ય શોધો, બરાબર. તો આ તમારે એનનું મૂલ્ય શોધવાનું છે. આઈએમપી છે, ખાસ કરીને જોઈ લેજો. 3 નંબર છે સુબ્બારાવે ઈસવીસન 1995માં સુબ્બારાવ કાં તો રામકલી, આ બંનેમાંથી એક પ્રશ્ન તમારે આવશે બોર્ડની પરીક્ષામાં. ઓકે, તો અહીં છે સુબ્બારાવે ઈસવીસન 1995માં 5000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે માસિક 2000ની વેતન વૃદ્ધિ મળે છે. કયા વર્ષે તેમનું વેતન 7000 હશે, બરાબર. તો આ પણ તમારે ખાસ કરીને જોવાનું છે. ત્યાર પછી 4 નંબર છે શું સમાંતર શ્રેણીના 11, 8, 5, 2 ડેશ ડેશ ડેશનું કયું પદ -150 હશે, બરાબર. આ પણ જોઈ લેજો. આવા દાખલા તમારે પૂછાઈ શકે, બરાબર. ઉદાહરણના દાખલા ખાસ કરીને કરજો, કારણ કે ઉદાહરણના તમારે 1-2 પૂછાય છે. આખી ચોપડીમાંથી જેટલા પણ ઉદાહરણ હોય છે એમાંથી 1-2 તો તમારે ઉદાહરણના જ હોય છે, બરાબર. અને દરેક ચેપ્ટરના તમે ખાસ નહીં આઈએમપી ઉદાહરણ કરો તો પણ તમારે બહુ મહત્ત્વનું ગણાય, બરાબર. ત્યાર પછી અહીં છે 1000ની રકમ 8% વ્યાજ 8% વાર્ષિક વ્યાજ પર મૂકવામાં આવે છે. દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો. શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે? જો હા, તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરવાની છે, બરાબર. ખાસ કરીને આ જોજો તમે. ત્યાર પછી અહીંયા છે તમારે બી વિભાગ કે નીચે આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. દરેકના 3 ગુણ રહેશે, બરાબર. દરેકના કેટલા રહેશે? 3 ગુણ રહેશે. તો જોઈ લઈએ હવે. અહીંયા છે તમારે પહેલો પ્રશ્ન 6 નંબરનો કે સમાંતર શ્રેણીનું 3, 15, 27, 39નું કયું પદ 54માં પદ કરતાં 132 ગણું વધારે હશે? તો આ પ્રશ્ન પણ તમારે પૂછાઈ શકે છે. બેઠો પ્રશ્ન પૂછાશે આવો, બરાબર. 7 નંબર છે નીચેનો સરવાળો શોધો. આવો સરવાળો પણ તમારે પૂછાઈ શકે છે. 7 + 10.5 + 14થી લઈને 84 સુધી વચ્ચે, બરાબર. તો આવો સરવાળોનું તમારે સૂત્ર મૂકવાનું છે. એસએનનું સૂત્ર મૂકીને તમારે અહીંયા ગણતરી કરવાની છે. લાકડાવાળો દાખલો પણ પૂછાઈ શકે, બરાબર. આ લાકડાની 200 બારીમાંથી નીચે પ્રમાણે ગોઠવેલી છે. તળિયાની હારમાં 20 બારી છે, તેની પર 19 બારી છે, તેની ઉપર 18 બારીઓ છે. આવી 200 બારીઓને ગોઠવવા માટે કેટલી હાર થશે અને સૌથી ઉપરની હારમાં કેટલી બારીઓ હશે, બરાબર. તો આ તમારે જોવાનું છે. ત્યાર પછી અહીં તમારે છે વિભાગ સી 4 ગુણમાં પૂછાય એવા પ્રશ્નો, બરાબર. તો 4 ગુણમાં પૂછાય તેવા પ્રશ્નો અહીંયા તમારા માટે છે. એનની નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે, બરાબર. આ તમારે સાબિત કરવાનું છે, બરાબર. અને દરેકમાં પ્રથમ 15 પદોનો સરવાળો શોધવાનો છે. તો આ તમે સાબિત કરી દેજો અને દરેક પદનું 15મું પદ શોધી લેજો. આ મોસ્ટ આઈએમપી છે, ખાસ કરીને તૈયાર કરજો, બરાબર. 9 નંબર. ત્યાર પછી અહીં 10 નંબર છે કોઈ સમાંતર શ્રેણીના 3જા અને 7મા પદનો સરવાળો 6 છે અને તેમનો ગુણાકાર 8 છે. તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 16 પદોનો સરવાળો શોધવાનો છે. તો આ પણ તમારે ખાસ કરીને તમારે તૈયાર
કરી દેવું, બરાબર. ત્યાર પછી અહીંયા તમારે 11 નંબર છે, નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત તમારે અહીંયા શોધવાનું કીધું છે, બરાબર. અહીંયા 4 પદ તમને આપેલા છે, તો એ પ્રમાણે તમારે શોધવાનું રહેશે. ત્યાર પછી છે સમાંતર શ્રેણીના A3 બરાબર 15, S 10 125, તો D અને A10 શોધો, બરાબર. આ દાખલા તમારે બહુ છે, તો આમાંથી પણ એક પૂછાઈ શકે, બરાબર. તો આટલા દાખલા કરજો અને સાથે સાથે આની રીત કઈ રીતે દાખલાનો જવાબ હોય, દરેક દાખલા એક જેવું જ હોય છે, ખાલી આમાં થોડું બેઝિક રકમ બદલાય, ભાઈ બીજું કંઈ બદલાય નહીં, ખાલી એની રીત તમને આવડવી જોઈએ. તો આની રીત ખાસ કરીને તમે કરી દેજો, બરાબર. તો આજના વિડીયો માટે આટલું રાખીએ છીએ. આગળ તમારે કયા ચેપ્ટરનો વિડીયો જોઈએ છે એ નીચે જરૂરથી કોમેન્ટ કરજો.